7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં લીંબડી ઢોર માર્કેટ યાર્ડના દરવાજા પાસે 130 જાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને લીલાવતી હોસ્પિટલનું શુભારંભ કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના માર્કેટ યાર્ડના દરવાજા સામે લીલાવતી હોસ્પિટલ બાળકોનું નવીન ડોક્ટર કેયુરાર મુનિયા અને ડોક્ટર એકતા કે મુનિયા દ્વારા નવીન બિલ્ડિંગનું શુભારંભ માનનીય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સાલોદના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ ડોક્ટરની સાલ તથા ફુલાર પહેરાવી હોસ્પિટલ સારી રીતે ઉજ્જવળ ભવિષ્ય બની તેવા સારા આશીર્વાદ આપ્યા હતા। હોસ્પિટલના તમામ રૂમોની મુલાકાત લઈ અને નિરીક્ષણ કર્યું હતું અને વોર્ડના મધ્યપ્રદેશના બાળકો અને મલવાસીઓનું નવીન તાજું જન્મેલા બાળકની સારવાર ચાલતી હતી, જેનું પણ નિરીક્ષણ કર્યું હતું। આમ સગાવાલા સંબંધીઓ, મિત્રો વગેરે હાજર રહી આશીર્વાદ આપ્યા હતા અને નવીન લીલાવતી હોસ્પિટલની શરૂઆત કરી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।